પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા। ઘટના સ્થળે તેમણે મુલાકાત લીધી, ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને પણ તેઓ મળ્યા હતા। તેમને સાંત્વના પાઠવી હતી કારણ કે તેમના પર અત્યારે આભ તૂટી પડ્યું છે, ખૂબ મોટી ખોટ તેમને પડી છે। વિજય રૂપાણી કે જેઓ લંડન પુત્રી અને અંજલિબેનને મળવા માટે જઈ રહ્યા હતા, તેમનું પણ આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નિધન થયું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંજલિ રૂપાણી કે જેઓ આજે સવારે જ ગુજરાત આવ્યા છે, અમદાવાદ પહોંચ્યા છે, તેમને મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી, પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। અત્યારે તેમના માટે ખૂબ જ મુશ્કેલ ક્ષણ છે, મુશ્કેલ ઘડી છે, કારણ કે તેમને અંજલિબેને પોતાના પતિને ગુમાવી દીધા છે। ન માત્ર અંજલિબેનના પરિવાર માટે પરંતુ ગુજરાત માટે પણ આ મોટી ખોટ છે, કારણ કે પૂર્વ મુખ્યમંત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ દુર્ઘટનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને અંજલિબેનને સાંત્વના આપી હતી, પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી। આ સમયના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યારે પીએમ મોદી અંજલિબેનને મળ્યા હતા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી કે જેઓ અમેરિકામાં છે, તેઓ પણ અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે, પરંતુ અંજલિબેન આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા। પુત્રી રાધિકા અને અંજલિબેનને મળવા માટે જ વિજય રૂપાણી એ પ્લેનમાં નીકળ્યા હતા, પરંતુ આ વિધિની વક્રતા કહો, 2 વખત એમની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી અને ત્યારબાદ 12 જૂને આખરે તેઓ જવા માટે નીકળ્યા હતા। એ પહેલાનો વિડીયો પણ સામે આવ્યો, 2 બ્રિટિશ નાગરિકની રીલ્સમાં પણ એ વિડીયો સામે આવ્યો હતો કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાંથી નીકળી રહ્યા હતા, તેઓ જ્યારે બોર્ડિંગ કરી રહ્યા હતા એ સમયનો પણ વિડીયો સામે આવ્યો હતો। એક મહિલા કે જેને પોતાના તસવીરમાં એક કેપ્ચર કરેલો ફોટો છે કે જેમાં પાછળ વિજય રૂપાણી બેઠેલા છે, એ તસવીર પણ સામે આવી, પરંતુ આ બધું જ હવે માત્ર યાદોમાં રહેવાનું છે અને સૌથી મોટી ખોટ એમના પરિવારને પડી છે, એ રાજકોટ વાસીઓને પડી છે, એમના પાડોશીઓને પડી છે। એમના શબ્દોમાં એમની પીડા, એમનું દુઃખ સમજી શકાય છે, જે આપણે સાંભળ્યું હતું। તેઓ હજુ પણ માનવા, એ સ્વીકારવા તૈયાર નહોતા કે વિજયભાઈ રૂપાણી હવે તેમની વચ્ચે નથી। એમની સાથે કામ કરતા એ કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, તેમના સ્વજનો, મિત્રો, પરિવારજનો, સૌ કોઈ તેમની સાથેના સંસ્મરણો અત્યારે યાદ કરી રહ્યા છે, વાગોળી રહ્યા છે અને તેમણે જે સેવા કાર્ય કર્યા હતા તેમને બિરદાવી રહ્યા છે।